નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. ઉપલેટા શહેરમાં એક તરફ નગરપાલિકા દ્વારા જળ સે નલ, ભૂગર્ભ ગટર, ગેસ પાઇપલાઇન અને સીસી રોડ સહિતના વિકાસના કામો ચાલી રહ્યા છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી નગરજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આક્ષેપ છે કે અનેક સ્થળોએ કામ અધૂરા છોડી દેવામાં આવ્યા છે, યોગ્ય પેચ વર્ક કરવામાં આવ્યું નથી, તેમજ પાઇપલાઇનનો પણ જરૂરી ઊંડાઈએ નાખવામાં આવી નથી. શહેરના માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડતા લોકોમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ વધી રહી છે. સાથે જ કામ ચાલતા સ્થળોએ ફરજિયાત બેરિકેડ્સ ન લગાવવામાં આવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાના પણ આક્ષેપ છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી કામ ગુણવત્તાસભર પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના બિલોની ચૂકવણી અટકાવવામાં આવે. ચાલો સાંભળીએ સ્થાનિક રહેવાસી જાનવી માંડવિયા શું કહી રહી છે. હું જાનવી માંડલિયા ઉપલેટાની સ્થાનિક રહેવાસી છું. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન અને તેમની કાર્યદક્ષ ટીમ દ્વારા શહેરોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. જ્યારે શહેરમાં જલ સે નલ, ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનો સહિતના કામોના કોન્ટ્રાક્ટરો અને ગેસની પાઇપલાઇનો સહિતના કામોના કોન્ટ્રાક્ટરોના નોન પ્લાનિંગ અને ઉતાવળિયા નિર્ણયોના લીધે લોકો ગંભીર યાતનાઓ ભોગવી રહ્યા છે. વેકેશન પૂરું થતાં તમામ સ્કૂલો ખુલી ગઈ છે અને નાના અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો અને મોટી ઉંમરના વૃદ્ધો કોન્ટ્રાક્ટરોના આવા નબળા કામોના લીધે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેના લીધે નાના મોટા અકસ્માતના કારણે નાની મોટી ગંભીર ઈજાઓ થઈ રહી છે. ત્યારે શહેરના નાગરિકો વતી હું નગરપાલિકાના સત્તાધીશોને નમ્ર વિનંતી કરું છું કે શહેરના વિકાસના ભાગરૂપે જે કામો ચાલી રહ્યા છે તે અધૂરા કામો ગુણવત્તાયુક્ત સાથે વહેલી તકે કામો પૂરા થાય તેવી શહેરભરમાં લોક માંગણી પ્રવર્તી રહ્યા છે. જ્યાં કામો ચાલે છે ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાડવામાં આવે અને જો કોન્ટ્રાક્ટરો દ્વારા આમ કરવામાં ના આવે તો તેમના બાકીના બિલો તાત્કાલિક અસરથી અટકાવી દેવા જોઈએ તેવી નગરજનોની ઉગ્ર માંગ છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.